જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે ચોથા દિવસે સાંજે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં છે ને ભાઈ ગુજરાતના પ્રખ્યાત સિંગર એવા ઉમેશભાઈ બારોટ અને દેવભાઈ ભટ્ટ આવ્યા હતા અને આપણને સૌને ગરબે રમાડીને મોજ કરાવી છે. ઉમેશભાઈ, સૌથી પહેલા તમને અહીંયા ગરબે જ્યાં રમ્યા છે તો કેવી મજા કેવી આવી તમને? ભાઈ દર વર્ષે જીવનમાં અમે ઘણા પ્રોગ્રામ કરતા હોય, પણ વર્ષમાં નહીં પણ આખા જીવન દરમિયાન એક એમ કહેવાય ને કે ક્યારે પણ પોડકાસ્ટ હોય કે ક્યારે પણ કંઈક ઇન્ટરવ્યુ કે ક્યારે પણ કોઈ પૂછે કે ભાઈ તમારા જીવનમાં કે તમારા આ વર્ષનો કે આ એનો બેસ્ટમાં બેસ્ટ પ્રોગ્રામ કયો, તો હું આની નોંધ હું મારા કોઈ પણ ઇન્ટરવ્યુ હશે કે મારા જીવનમાં આ પ્રોગ્રામ આજનો લખાઈ ગયો. કારણ કે મેં આવું આયોજન અત્યાર સુધી ભાગવત સપ્તાહ બધાય કરે છે, પણ એક વસ્તુનું એક ઝીણવટ ભર્યું કામ, એક જે આપણને જે હિન્દુત્વને જે આપણા જે સંસ્કારો છે, આપણી જે પરંપરા છે, કૃષ્ણની પરંપરા છે, જે એને એકદમ બારીકતાથી ધ્યાન રાખીને મકાતી પરિવારને એમાં ધર્મેશભાઈએ એમાં સૌપ્રથમ તો એમણે મને ઇન્વિટેશન કાર્ડ બતાવ્યું, આમંત્રણ પત્રિકા બતાવી. આમંત્રણ પત્રિકા એવી અદ્ભુત હતી. એમાં આજે જે મજા આવી છે, જે માહોલ બનાવ્યો છે ને ભાઈ, ખરેખર અહીંયાથી જવાનું મન નથી થતું. અને આજે ચોથો દિવસ છે, ક્યાંક ને ક્યાંક મને એવો અફસોસ રહી ગયો છે કે આગલા 3 દિવસ મારે આવવું જોઈતું હતું. જેડીવિન દ્વારા આ સમગ્ર સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જ્યારે એન્ટ્રીની વાત કરીએ તો આપણને એવું જ લાગે કે આપણે ગોકુળની અંદર છીએ. તો એના વિશે તમે સર શું કહેવું? ભાઈ ગોકુળ તો તમને શરૂઆતમાં તમે અંદર આવો એટલે ગોકુળ લાગે જ, પણ અંદર આવ્યા પછી બહાર જવાનું મન એટલે નથી થતું. અહીંયા કાયદેસર સ્વર્ગ છે અને ક્યાંક ને ક્યાંક કૃષ્ણ એક ક્ષણમાં એક કણમાં અહીંયા કૃષ્ણનો વાસ હોય એવી અંદરથી આપણને એવી ભાવના થાય કે ક્યાંક ને ક્યાંક કૃષ્ણ છે, અહીંયા હાજરી છે ભગવાનની. તો ધર્મેશભાઈ આ કાર્ય આટલું સફળ થઈ શકે. અને હજી તો શરૂઆત છે. અત્યારે તો આખું ઇન્ડિયા નહીં પણ આખું વર્લ્ડ આ સપ્તાહનું નોંધ લેશે. તો મિત્રો, જો તમારે પણ છે ને દાંડિયા રાસને નિહાળવા હોય ને તો યુટ્યુબની અંદર કેવી ફિલ્મ્સ એન્ડ ઇવેન્ટ સર્ચ કરશો ને એટલે સમગ્ર દાંડિયા રાસનું આ તમને જોવા મળશે. અને ખાસ કરીને જે ભાઈ ઉમેશભાઈ અને દેવભાઈ જે આનંદ કરાવ્યો છે ને, એ જ છે ને તમે ઘરે બેઠા પણ લઈ શકશો. થેન્ક યુ.